નહીં હો. હે રંગીલું રસીલું મારું મોજીલું પ્રેમીલું મારા રાજકોટ શહેર છે વાલી લાલે. બીજા દિવસે સેમ ટુ સેમ ઉપાધિ. બસ પકડી બેઠા, કોલેજ પહોંચ્યા, કોલેજ થી પાછા નીકળ્યા. ત્રિકોણબાગ પહોંચ્યા તો વરસાદ કે તમને હોસ્ટેલ જવા નહીં દઉં. અમે કીધું ભાઈ તું કોણ, અમે તો વહી જાવ પલળતા. મિત્રો કોલેજ થી આવ્યા બપોરના 3 વાગ્યા ને ભૂખ એટલી બધી લાગી હોય અને ઈ તો કોઈની હગી ન થાય. મેં કીધું તરવું પડે તો તરીને પણ હોસ્ટેલ પૂગવાનું થાય. બપોર પછી નીકળી ગયા ખાસ જગ્યાએ જવા માટે. છેલ્લા વિડીયોમાં મેં તમને સત્સંગ યાત્રા વિશે જણાવ્યું. ઘણા લોકોના મેસેજ આવે કે આ લોકો વિશ્વાસપાત્ર તો છે ને. સત્સંગ યાત્રા વાળા ઘણા વર્ષોથી તીર્થયાત્રા કરાવે છે. મિત્રો તમને જણાવું તો આ લોકોને 3 પેઢીનો અનુભવ છે અને ચોથી પેઢી અત્યારે કાર્યરત છે. મિત્રો તીર્થયાત્રાના કામને લઈને આ સરના દાદાને ઘણા બધા પુરસ્કારો મળેલા છે. આ લોકોની ચોથી પેઢી પણ ઘણા બધા યાત્રાળુઓની 5 પેઢીથી આ લોકો સાથે જોડાઈ ગયેલા છે. મિત્રો આવે 20 ઓક્ટોબર અને 14 નવેમ્બરે અયોધ્યામાં યાત્રા જવાની છે, પણ 7 દિવસની. એનો પ્રાઇસ રહેશે 26,800 રૂપિયા. એમાં જાવક પ્લેનમાં અને આવક ટ્રેનમાં રહેશે. અને 6 નવેમ્બરે નેપાળમાં યાત્રા જવાની છે, જેની પ્રાઇસ રહેવાની છે 52,800 રૂપિયા. એમાં આવક જાવક બે પ્લેનમાં રહેશે. એડ્રેસ વિશે તમને જણાવું તો રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલ છે સ્વામિનારાયણ ગુરુકુલના શ્રીજી પ્રસાદમની એક્ઝેક્ટ સામેની શેરીમાં આવેલું છે સત્સંગી યાત્રા. બાકી કોન્ટેક્ટ નંબર આપો છો વધુ માહિતી મેળવવા માટે.